જય માતાજી મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। તો આજે આપણે ઘણા સમય પછી વ્લોગ શરૂ કર્યો, કારણ કે આજે આપણે આવી ગયા છીએ વાડીએ। અને વાડીએ આવ્યા એટલે મસ્ત વાતાવરણ, આમ તમારે જોઈ આપણે કુદરતી સૌંદર્ય જોવા મળે, કારણ કે વરસાદ સારો એવો થઈ ગયો એટલે બધું સરસ મજાનું થઈ ગયું છે। તો સૌથી પહેલાં જો તમને પાણીનો અવાજ આવતો હશે, આપણે જાણશે ડેમે, કારણ કે ડેમે વાડીએ આવ્યા પહેલાં આપણે ડેમે જયા વગર આપણને મજા જ ન આવે। તો મસ્ત પાણી ચાલુ થઈ ગયું છે, આપણે પહેલાં જઈએ ડેમે। તો જો ડેમ આપણો આખો ભરાઈ ગયો છે અને જો ઉપરથી પાણી આવવા મળ્યું છે। જો તો સરસ મજાનું આપણે પાણી ને એવું બધું તો મસ્ત ભરાઈ ગયું। હજી બતક નથી આવ્યા, બતક થોડોક ટાઈમ જાય એટલે મસ્ત બતક પણ આવી જશે ને આપણા જોર જો સામે કરે છે। એક બતક દેખાય છે પણ એ આઘું છે એટલે નહીં દેખાય। તો અત્યારમાં તો જો નીંદવાનું છે એટલે પાણીમાં નથી જવું। હવે આપણે જઈએ સિંગ બતાવી તમને, અમારા સિંગ અને તુલસી પપ્પાએ પણ આજે વાડીએ આવ્યા છે, એને સટની છે દવા, એટલે એને તો ફૂલ પી એમ। જય સિયારામ મિત્રો, જો આપણે આવી ગયા વાડીએ। આજે આપણે દુકાને રજા છે, હા સિદ્ધાર્થ બેઠો એટલે આપણે આ દવા છાંટવાની છે ને આ બધું નીંદવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે। હજી અહીંયા તો વાડી આવી એટલે શર્ટ ને એવું બધું પહેરશે ને પછી નીંદવાનું ચાલુ કરશે। અને પાર્થને આજ રજા એટલે જો એ નીંદવા માંડ્યો છે, આ નીંદાઈ ગયું છે અને ઘણું જે નીંદવાનું બાકી છે। 11 વાગે અંદાજે નાસ્તો કરવા બેસી ગયા છે। કુરકુરિયા અને આપણે જો બિસ્કિટ ખાય, બાય બિસ્કિટ ખાય છે, પાર્થો બિસ્કિટ ખાય છે। 12:30 જેવો વાગવા આવ્યા છે, આપણે દવા છાંટીને થાકી ગયા છે અને આ પાછળ જો હવે બપોરા કરવાની તૈયારી કરે છે। જો આવી ગયા છે વાડીમાંથી બહાર, હમણાં ગાડામાં બેસી જાય ને પછી આપણે બપોરા કરવા જાય। અને હુડિયા લેવાનું કે છે વાડીમાંથી, પણ હું આમ બીસ નહીં જો હા મેરે તુલસી કથાય ભૂઈ ગઈ છે પણ લઈ જાઓ ને, આપણે જોઈને છે કે નહીં હુડિયા એમ। ઓ રિયા જોરિયા જો આયા નાના નાના હુડિયા છે, નાના નથી, અસલ છે પૂણા, પણ હું આમતી નહીં લઈ જાઓ તો ઓલું ગા હુડિયા ને ઓલું હુડિયા વાડેટિંગ એટલે જડી જાય। આ જડ્યા જાય કેટલા બધા ઉપર છે, હું ત્યાં નથી ખાંડતી, લે તો બાવળ હેઠો કરો। જો તુલસી પપ્પાએ તો ઘણા બધા હુડિયા લઈ લીધા, કારણ કે એ તો ઊંચા રહ્યા એટલે આમ બી જાય, આપણે તો આમ બી નહીં। હમણાં કેટલાક લાવે એ બતાવે। તો ઘણા બધા હુડિયા આવી ગયા, કાંટા વાગી ગયા, પણ તુલસી હાટું થઈને કાંટા ખાવા પડે કા? હા જો ઘણા બધા જડી ગયા। આ બાજુ પાર્થભાઈ કરે ચાલુ ટ્રેક્ટર। તો મિત્રો બપોરના 2 વાગવા આવ્યા છે, આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છે, બપોરા કરીને નવરા થઈ ગયા છે ને વાડીએ જવાની તૈયારી થઈ ગઈ છે। અને તુલસીનું મેં અત્યારે જ તુલસીને ખવડાવે છે, અત્યારે મોબાઈલ જોતી જોતી તુલસી ખાય છે। તુલસી કાંઈ જોતો શું કરીશો? હે તુલસી આવે છે આમાં? હા તુલસી આવે। તો જો આપણે તો બપોરે આપણે તો કરી લીધા હતા, પણ અત્યારે તુલસી જાગી એટલે હવે એને ખવડાવી લેવી અને પછી પાછા આપણે રેગ્યુલર આપણે વાડીએ પાછા જઈશું। હુડિયા દેખાડ તો, તુલસી કોણ લાવ્યું? પપ્પા લાવ્યા? ખાતો કરી હુડિયો ખાલ દેખાય તો આમ દેખાય, આમ આમ ખોલ મુઠ્ઠી, અરે વાહ ખાવ મણાલ હુડિયા ખા, વાહ યમી યમી, મજા આવી। મિત્રો સાંજના 7 વાગવા આવ્યા છે, આપણે અહીંથી જાવ છું વાડીએથી ઘરે। જો તુલસી મમ્મી તો જો અહીંયા ડેમનું પાણી સરસ આવે છે, એમાં હાથ પગ ધોવા મળી છે કા? તો હવે આપણે ઘરે જઈ પછી જ આપણો બ્લોગ પૂરો કરશું, કારણ કે તુલસીબેન વાટ જોતા હોય એટલે હવે આપણે જઈશું ઘરે। અને જો અહીં કેવું સરસ પાણી જાય। હદો એલા હંતાઈ ગઈ, તુલસી બેન ને તો બહુ શરમ થવા માંડી કા? તુલસી તું શું કરતી હતી? આ તો ખરી મમ્મી પાસે, મમ્મી વાડીએ ગઈ, તું જે બગાન કરતી હતી હે શું કરતી? હાય કેડું હાય હાય
કે તું મામાને ઘરે વહી જા. તો જો આજ તો આપણે ઘરે વી આવ્યા અને હવે આપણે વાળું પાણી કરશું. તો હમણાં વાળું પાણી કરી નાસ્તો ભૂમિબેને શું બનાવ્યું હોય તો પછી ખબર પડે. તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. તો ફરી મળશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.